અંધશ્રદ્ધાળુ યુવલે 8 વર્ષની બાળકીની હત્યા કરી બલિ ચડાવી। નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। દોસ્તો, આજના આધુનિક યુગમાં પણ માણસ અંધશ્રદ્ધાને વશ થઈને નર બલિ ચડાવી રહ્યો છે। તંત્ર મંત્ર માટે એક કાળમુખા કપલે 8 વર્ષની બાળકીની બલિ ચડાવી દીધી। આ કંપાવનારો બનાવ યુપીમાં બન્યો છે। રાજધાની લખનૌમાં 8 વર્ષની બાળકીની હત્યામાં પોલીસે કંપાવનારા ખુલાસા કરીને કેસ ઉકેલી નાખ્યો છે। પોલીસે કહ્યું છે કે કપલે તંત્ર મંત્ર માટે બાળકીની હત્યા કરી નાખી હતી। આ કેસમાં પોલીસે તેની પહેલા ધરપકડ કરી હતી, પરંતુ તેને લોકઅપમાં ફાંસી લગાવીને આપઘાત કરી લીધો હતો। જ્યારે તેની પત્ની હાલ પોલીસ કસ્ટડીમાં છે। જુગુની નામની મહિલા અને તેના પતિ સોનુ પંડિત અંધશ્રદ્ધાળુમાં રચતા હતા અને તેઓ મેલી વિદ્યા કરતા હતા। ત્યારબાદ અમુક વિધિ કરી હતી, જેમાં તંત્રનો જાપ કર્યો, ફૂલ અને લવિંગ ચડાવ્યા બાદ બાળકીનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી। પોલીસને મૃતક બાળકીની લાશ એક નાળા પાસેથી મળી હતી। લાશ પાસે પાણીની બોટલ અને લાલ કપડું પણ મૂક્યું હતું, જે તંત્રના પ્રયોગમાં કામ લેવામાં આવ્યું હતું। ત્યારબાદ કપલે બાળકીના કપડાં પણ બદલ્યા હતા। બાળકીની હત્યા બાદ કપલ ખૂબ સાચવેત બન્યું હતું, પરંતુ કહેવાય છે ને કે ગુનો કર્યા બાદ ગુનેગાર કોઈને કોઈ પુરાવો છોડી જાય છે, અને આ કેસમાં પણ એવું જ બન્યું। પોલીસને બાળકીના મોબાઈલમાંથી એક એવો મેસેજ મળ્યો કે જેમાં પતિ સોનુ પંડિતે કોઈને મેસેજ મોકલ્યો હતો કે તેને ફોન સેલ્વેરસ પર મૂક્યો છે અને તેની પર દેખરેખ રાખવામાં આવી રહી છે। આ મેસેજને આધારે પોલીસે પત્નીની ધરપકડ કરી હતી। પોલીસે તપાસમાં સામે આવ્યું છે કે કપલે યુવાન અને સંતાનના સુખ માટે તાંત્રિકના કહેવામાં આવી જઈને બાળકીની હત્યા કરી હતી અને હત્યા પહેલા વિધિ કરી હતી। મિત્રો, આ અંગે તમારું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા।